બધા જ ખુશ હતા. રાજા, મંત્રીઓ, ઉપમંત્રીઓ, મહામંત્રીઓ, સૈનિકો, રાજ્યમાં રહેવાવાળા ગ્રામ્ય લોકો બધા જ ખુશ હતા. પણ એક ટીમ ખુશ નહોતી, અને ઈ રાજાની પત્નીઓ જે હતી ને ઈ ખુશ નહોતી. કારણ કે આ પત્નીઓએ જ્યારથી આ છોકરાનો જન્મ થયો છે ત્યારથી આ બધી પત્નીઓની ફરિયાદ હતી કે રાજા આપણી સામે જોતો નથી, આપને બોલાવતો જ નથી. પણ જેના દ્વારા સંતાન થયું છે ને એની પાછળ જ પડ્યો રહે છે. જો આપણી હાલત કેવી છે, આપણે પણ રાણીઓ છે છતાં પણ દાસી જેવી આપણી હાલત થઈ ગઈ છે. આપણે કંઈક કરવું જોઈએ. એટલા માટે આ ટીમે એક નક્કી કરીને એક ષડયંત્ર રચ્યું. તો આપણે એમ કરીએ કે આ પત્નીને જ મારી નાખીએ. કે ના 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 ના, એવું નથી કરવું. આ બધાનું મૂળ જડ શું છે? આ બાળક. આ બાળક આવ્યો ત્યારથી આપણી હાલત આવી થઈ કે નહીં? કે હા. તો બાળકને જ ઉડાડો, કામ પૂરું. અને આ બધી રાણીઓએ મીટિંગ કરીને કીધું, એમાં જે હોશિયાર હોશિયાર રાણી હતી એને નક્કી કર્યું કે હું છે ને જ્યારે ઓલો બાળક ઘોડિયામાં સૂતો હશે ત્યારે એના મોઢામાં ઝેરનું ટીપું મૂકી દઈશ. આવું ષડયંત્ર બનાવ્યું. અને જે રાણી દ્વારા સંતાન પ્રાપ્ત થયું હતું, હર્ષ શોકનો જન્મ થયો હતો, એ રાણી જેવી ગેરહાજરી થઈ તરત જ મોઢામાં વિષનું ટીપું મૂકી દીધું અને બાળક ડોળા નીકળી ગયા બહાર અને મૃત્યુ, મરી ગયો. રાણી જેવી આવી અને જોયું કે ઘોડિયામાં મારા છોકરાનું મોત, રાણી જોર જોરથી રડે, કેટલા સમય પછી મને બાળક થયો, અને બાળકનો જન્મ થતા જ મૃત્યુ પામ્યું. અને બેભાન અવસ્થામાં ધીરે ધીરે ખબર આખા રાજ્યમાં ફેલાઈ ગઈ કે બાળક જન્મ્યો હતો રાજાના ઘરે, એ મૃત્યુ પામ્યો. થોડા સમય પહેલા જે રાજ્યમાં ઢોલ નગારા મહા ઉત્સવ જામ્યો તો એ જ રાજ્યમાં આજે માતમ જામી ગયું. અને ચિત્રકેતુ મહારાજ પાછા કે કોને? રાજાને. કારણ કે આ રાજા પાગલ છે એના છોકરા પાછળ, અને એ છોકરો આવ્યો ને વયો ગયો. બહુ દુઃખની વાત છે. છોકરા જો ન હોય ને, સંતાન ન હોય ને તો કોઈ દુઃખની વાત નહીં રહે, પણ સંતાન આવીને વયા જાય ને આ બહુ દુઃખની વાત છે. એની કરતા સંતાન નો એ વધારે સારું. આજે રાજાના જીવનમાં ઘણા સમય પછી એક દીપક ઉગ્યો હતો, દીપક પ્રજ્વલિત થયો હતો. આજે એ અસ્ત થઈ ગયો, બુઝાઈ ગયો. રાજા રડે છે. રાજાને જેવી ખબર પડતા જ રાજા સિંહાસન ઉપરથી ગડગડ ગડગડ કરતો તો નીચે આવ્યો. હે પુત્ર, હા પુત્ર, શું કરીશું? આ રાજગાદીને કોણ સંભાળશે? અને હું એને કેટલો પ્રેમ કરું છું, એના વગર નહીં રહી શકું. મારે મરી જવું છે, મારે જીવતું નથી રહેવું. એ મંત્રીઓ માંડ માંડ પકડ્યા ચિત્રકેતુ રાજાને અને લઈ જાય છે બાળકનો ચહેરો બતાવવા. અને સફેદ વસ્ત્રમાં લપટાયેલો આ બાળક, અને બધી જ રાણીઓ રડે છે, માથા પછાડે છે. નાની રાણી મૃત અવસ્થામાં, અને ચિત્રકેતુ રાજા રડતો રડતો, પુરુષ રડે ને ત્યારે દુઃખની વાત છે, સ્ત્રીનો સ્વભાવ છે રડવો, પણ જ્યારે પુરુષના આંખમાંથી આંસુ આવે ને બહુ મોટી વાત છે. ચિત્રકેતુ રડતો રડતો, મારો પુત્ર, હે ભગવાન શા માટે આપ્યો તે? ઈ પૂર્વ નારદજીએ સમજાયું કે જેની પાસે સંતાન નથી ઈ દુખી છે, અને જેની પાસે છે ઈ પણ દુખી છે. પણ સમજો નહીં, આસક્તિ હતી બાળકમાં. એટલી આસક્તિને બાળક જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે જોર જોરથી રડે છે. એ જ સમયે નારદ અને અંગીરા પાછા આવે છે. દોડીને ગુરુના પગમાં પડે, ગુરુ તમે આપેલું આ દીપક આજે બુઝાઈ ગયું છે. મારા કુળ ને કોણ સંભાળશે? આ રાજગાદીને કોણ સંભાળશે? હું બાપ છું, એક બાપ, અને બાપને પુત્ર પ્રતિ પ્રેમ હોય. આ મારું નામ બાળક પુત્ર પાછળ લાગે ને બહુ હર્ષ ઉલ્લાસિત થાય છે પિતા, પણ મારું નામ કોની પાછળ લાગશે? ખૂબ દર્દનાક અવસ્થામાં. ત્યારે નારદજી અને અંગીરા ઋષિ બહુ સુંદર ઉપદેશ આપે છે ભાગવતમાં. જે ઉપદેશ ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં આપે છે અર્જુનને. ચિત્રકેતુ રાજા, તારો બાળક હતો જ નહીં,
પણ તે માની લીધો અમારો બાળક છે, તે માની લીધો ને મારો બાળક છે. એટલા માટે બાળક જ્યારે મૃત્યુ પામ્યો ને એટલે દુઃખ થયું, પણ એ બાળક તારો હતો જ નહીં, છોકરો તારો છે જ નહીં. તારા ઘરમાં જન્મ થયો એટલા માટે તારો બાળક, બાકી ઈ પેલા જ્યાં હતો ને એના માતા પિતા અલગ છે, અને મૃત્યુ પામ્યો ને પછી એના માતા પિતા પણ અલગ છે. પરંતુ ચિત્રકેતુ મહારાજ એટલો શોકગ્રસ્ત તો ન રહેવાનું, એટલા માટે નારદજીએ હાથમાં ગંગાજળ લઈને એ બાળક ઉપર છાંટ્યું. એ બાળક જીવિત થયો. હવે બાળક જીવિત થયો તો જેટલા પણ રાજ્યના લોકો હતા બધા ઉત્સાહિત થઈ ગયા. ઓહો, બાળકનો જન્મ થયો. દોડ્યા બધા, અને ચિત્રકેતુ મહારાજ દોડીને આલિંગન કરવા ગયો, મારો છોકરો. અરે 1 કલાક કદાચ આપણો છોકરો ખોવાઈ જાય ને પરસેવો નીકળી જાય છે. સ્કૂલેથી આવતા આવતા મોડું થઈ ગયું હોય, રિક્ષાને પંચર પડ્યું હોય તો 15-20 ફોન તો આપણે કરીએ છીએ ઓલા રિક્ષા વાળાને કે શું થયું, શું કારણ થયું, કેમ અમારો છોકરો કે મારી છોકરી આવી નથી. 1 કલાક 2 કલાક મોડો આપણા ઘરમાં આપણા છોકરાઓ આવે તો આવી હાલત થઈ જાય છે. જેનો છોકરો હાવ વયો ગયો હોય અને પાછો આવ્યો હોય એ કેટલો આનંદિત થાય. અને જેવો ભેટવા જાય છે ત્યાં ઓલો છોકરો કે ઉભા રહ્યો, તમે કોણ, હુ આર યુ. હવે ચિત્રકેતુ મહારાજ કેટલા, હું મને ભૂલી ગયો, ઢોલ નગારા કેટલો ખર્ચો કર્યો ને કેટલા ઉત્સવ મનાવ્યા, મને ભૂલી ગયો. તાકે હું તમને ઓળખતો નથી, તમે કોણ? ત્યાં કે હું તારો પિતા ચિત્રકેતુ, આ રાજ્યનો રાજા હશો, પણ મારા પિતા તમે, અત્યારે મારા પિતા બીજા છે, પણ આ નારદજી અમને બોલાવ્યો ને એટલે અહીં આવ્યો. તમારું શું કામ છે? મને ખબર જ નથી કે મારા પિતા છે કોણ અત્યાર સુધી. એ મરેલો બાળક ભાગવતમાં બોલે છે, મરેલા બાળકને જયારે જીવિત કરે ને નારદજી, ત્યારે મરેલો બાળક કહે છે કે હું કન્ફ્યુઝ છું રાજા ચિત્રકેતુ, હજી મને મારા પિતા કોણ છે ખબર જ નથી પડી, કારણ કે મેં મારા પિતા બદલ્યા એટલા બધા, મેં એટલા બધા પિતાને બદલ્યા છે ને મારો સાચો પિતા કોણ છે મને ખબર નથી. એટલા માટે તમે વેમમાં નહીં રહેતા, અત્યારે મારા પિતા બીજા છે, તમે તમારો છોકરો કોક હશે એ મને ખબર નથી. જ્યારે આ વાત સાંભળીને ત્યારે ચિત્રકેતુના હૃદયમાં સ્પર્શ કરી ગઈ. દોડીને નારદ અને અંગિરાના પગમાં પડ્યો, ગુરુદેવ મને ક્ષમા કરો, પુત્રની આસક્તિને કારણે હું એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે ભગવાનનું ભજન અને ભક્તિને મૂકી દીધી હતી, અજ્ઞાની બની ગયો હતો, અંધકારમય બની ગયો હતો. બોલો મારે શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું, હાલે ભગવાનનું નામ ભજન કરવાનું છે. ચિત્રકેતુ મહારાજે ભાગવત ભગવાન કૃષ્ણની વિશુદ્ધ કથાનું શ્રવણ કરીને ભગવાનના નામમાં એટલું પોતાનું શરીરને પવિત્ર બનાવી નાખ્યું કે સ્વયં પોતાના વાહનથી પ્રત્યેક લોકમાં ભ્રમણ કરી શકે છે ભગવાનનું કીર્તન કરતા કરતા. અને અચાનક એકવાર ચિત્રકેતુ મહારાજ પોતાના વાહન ઉપર બેસીને આંટો મારતા હતા. ત્યાં મુક્તિધામની ઉપર ભગવાન ભોળા કૈલાસનું ધામ હતું, અને ત્યાં ભોળાનાથ ભાગવતની કથા કહેતા હતા. જો શિવજીનો સાચો ભક્ત ઈ છે જેને કૃષ્ણની ભક્તિ મળે છે. શિવજી પાસે તમે માગો ને તો શિવજી એક જ વસ્તુ આપશે જેની પાસે છે, અને રામ અને કૃષ્ણની ભક્તિ. સંસારની વિવિધ વસ્તુ માગે છે એટલે એને બહુ રસ નથી એવી વસ્તુમાં, આ સંસારની ફાલતુ નશ્વર ક્ષણભંગુર વસ્તુમાં રસ નથી. પણ એવી વસ્તુ જ્યારે માગે ને ભોળાનાથ આગળ, ભોળાનાથનું ત્રિનેત્ર ખુલે છે, આવ્યો માગવા વાળો મળ્યો મને. અને જે વ્યક્તિ ભોળાનાથજી પાસે જઈને, શિવજી પાસે જઈને હાથ જોડીને કહે છે, પ્રભુ તમે જેનું નામ લ્યો છો અને તમે જેની સમાધિમાં બેસીને તમારું મન અને ઇન્દ્રિયને જે સ્થિત કરો છો અને તમારા મુખારવિંદમાંથી તમે જેની કથા કરો છો ને એ રામ અને કૃષ્ણની ભક્તિ મને આપો, ત્યારે શિવજી ખુશ થઈને એને સર્વસ્વ અર્પણ કરી દે છે. આ સાચો શિવજીનો ભક્ત છે. નરસિંહ મહેતા શિવજીના ભગત હતા. શિવજીને પ્રસન્ન કર્યા. બોલ શું જોતું છે નરસિંહ, તારી જેવો ભગત તો ક્યારેક ક્યારેક આ સંસારમાં પ્રગટ થાય છે. શું જોઈએ? મને રાધા અને કૃષ્ણની દિવ્ય લીલાના દર્શન કરાવો. ત્યારે શિવજી કહે, હા બહુ મારા ભગત બહુ છે, અસંખ્ય શિવજીના ભગત છે, પણ સાચા ભક્ત તો ઈ જ છે કે જે શિવજી પાસે રામ અને કૃષ્ણની ભક્તિ માંગે છે. આ સાચો ભગત છે શિવજીનો. નરસિંહ મહેતાએ કીધું, મને રાધા અને કૃષ્ણના
રાસ લીલાના દર્શન કરાવો, રાધા અને કૃષ્ણના શું મધુર લીલાના દર્શન કરાવો. ત્યારે શિવજી કહે છે, હા ધન્યવાદ, આજ વસ્તુ દેવા માટે ભગવાને મને બેઠાડ્યો છે, પણ આજ સુધી માગવા વાળો એવો મળ્યો નથી મને. આ સંસારના વિષય વસ્તુ માગે છે, પણ ભક્તિ માગવાળો કોઈ નથી મળ્યો. ખુશ થઈ ગયા. આ શિવજી પોતાના ધામમાં પોતાની પત્ની પાર્વતી, જેના આપણે વિવાહ કર્યા, એ પાર્વતીને એટલો પ્રેમ કરે છે શિવજી. એ પ્રેમ કોઈ શરીરનો, ચામડાનો, હાડમાસના બનેલા આ દેહાત્મનો પ્રેમ નથી. એ પ્રેમ તો આત્માનો છે. એટલે આપણે શિવજી પાર્વતીને એટલો પ્રેમ કરે છે કે પોતાની જાંઘ ઉપર બેસાડીને ભાગવતની કથા સંભળાવે છે. અને જ્યારે શિવજી ભગવાનની કૃષ્ણની કથા કહેવાની શરૂઆત કરે ને, તો જેટલા ઋષિ મુનિઓ છે બધું કામ છોડીને અહીંયા બેસી જાય, જેવી રીતે તમે બધા અહીંયા બેસી ગયા. અરે જે વ્યક્તિ પોતાનું સર્વસ્વ કામ અર્પણ કરીને ભાગવતની કથામાં બેસે છે, આ વ્યક્તિ ઋષિ અને સાધુ છે, બીજો કોઈ નથી. એ જ બેસી શકે, બાકી કોઈ નથી બેસી શકતો ભાગવતની કથામાં. જેની પર ભગવતની કૃપા હોય. ભાગવતની કથામાં બેસવા માટે ગુરુ અને ભગવાનની કૃપા જરૂરી છે, નકર નથી બેસી શકાતું. આવતા આવતા ગાડી પાર્કિંગ કરતા કરતા કઈક બીજે નીકળી જવાય છે, અને રોડ ઉપર નીકળતા નીકળતા ભાગવતમાં બેસી જવાય છે. આજ ભગવાનનો પ્રેમ છે. અરે ભગવાન જેને પ્રેમ આપવા માંગે છે ને, એ વ્યક્તિને ખબર પણ નથી કે ભગવાનની કથા શું છે, પણ એ રોડ ઉપર નીકળતા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા કરવી છે ને, તો રોડ ઉપરથી એ વ્યક્તિને ભગવાન અહીંયા બેહાડી દેશે. અને ભગવાનની કથામાં પહેલી વાર બેઠો છે ને એટલું ચિત્ત લગાડી દેશે ભગવાન કે એને ઘરે જશે તો બધી જગ્યાએ કૃષ્ણ સિવાય કાંઈ નહીં દેખાય. આવો ભગવાન કરી દેશે એને. પણ જેને ભગવાન અને ભગવાનના ભક્તો પર વિશ્વાસ નથી, ઘરેથી નીકળ્યો હશે ને કથા સાંભળવા માટે, અહીંથી યુટર્ન મારીને વ્યો જાય પાછો, કારણ કે પાત્રતા નહીં પ્રાપ્ત કરે. નિકટ ઘોડામાં બેસાડીને પાર્વતીને કથા કરે છે આ ચિત્ર કે ભોળાનાથ. અને જ્યારે કથા શરૂ કરે છે ત્યારે મહાપરમ વૈરાગ્ય ત્યાગી લોકો આવીને શ્રવણ કરે છે એનું. અને અચાનક કૈલાસમાં આ જ રીતે ભગવત કથા શરૂ હતી, અને ભોળાનાથ ભગવાન કૃષ્ણની કથા કરતા હતા વૈરાગ્ય ઉપર, ત્યાગ ઉપર, કે વ્યક્તિએ બ્રહ્મચારી જીવન જીવવું જોઈએ, ત્યાગ કોને કહેવાય એ શીખવાડતા હતા ભોળાનાથ. એવામાં ચિત્રકેતુ મહારાજનું આ વિમાન ત્યાંથી પસાર થયું. ચિત્રકેતુ મહારાજના આરાધ્ય દેવ શંકરષણ છે, શિવજીના આરાધ્ય દેવ પણ શંકરષણ છે. બંનેના આરાધ્ય દેવ શંકરષણ હોવાને કારણે બંને ગુરુભાઈ છે, અને બંનેને પ્રેમ છે. બંનેનો સંબંધ પણ નિકટનો છે, મજાક મસ્તી વાળો સંબંધ છે. એટલે આપણે ચિત્રકેતુ મહારાજ જેવો વિમાન લઈને જાય છે, ત્યાં જોવે છે કે ભોળાનાથ પોતાની પત્નીને ખોળામાં બેસાડીને ત્યાગી લોકોને ત્યાગનું પ્રવચન આપે છે, વૈરાગ્યનું પ્રવચન આપે છે. ત્યારે ચિત્રકેતુ મહારાજ વિચારે છે કે ભાઈ, ખોળામાં પત્નીને બેહાડીને વૈરાગ્યનું પ્રવચન કઈ રીતે આપી શકાય, અને એ પાછા વૈરાગ્ય લોકોને. એટલા માટે ચિત્રકેતુ મહારાજ એક પ્રેમ અને પ્રમોદને કારણે ભોળાનાથને એક આનંદ કરે છે કે શિવજી, મેં તો સાંભળ્યું છે તમે ત્યાગી વૈરાગી છો, દાનમાં સોનાની લંકા આપી દો છો, અને પોતાની પાસે કાંઈ નથી રાખતા એવા ફક્કડ સાધુ છો તમે, વૈરાગી છો, ત્યાગી છો, સંસારના કોઈ પણ વિષય ભોગમાં તમને રુચિ નથી. અરે તમે તો ભૂત પ્રેતના પણ મિત્ર છો. તો આવા ત્યાગી વૈરાગી વ્યક્તિ પત્નીને ખોળામાં બેસાડીને આવા ત્યાગી સાધુઓને કથા કે શોભે નહીં, આ હારું નથી લાગતું, હારા નથી લાગતા, પાર્વતીને ઉતારો ખોળામાંથી, એમ પ્રેમથી કીધું. ચિત્રકેતુ રાજાએ વિમાનમાંથી ઉતરેલો. ભોળાનાથને બહુ આનંદ થયો, કારણ કે ભોળાનાથને આવો આનંદ કરવાળા ઓછા ભગત મળે છે. બધા પ્રણામ કરવાળા, બીલીપત્ર ચડાવીને 2 બેડરૂમ હોલ કિચન માગવાળા મળે છે. આવા ઓછા ભગત મળે છે જે એની સાથે આનંદ કરે, એની સાથે પ્રમોદ કરે, પ્રેમનું આદાન પ્રદાન કરે. તો શિવજીને ખૂબ આનંદ થયો કે હા, એક મજાક કરીને આપણે નિકટ મિત્ર હોય તો એની સાથે કોઈ પણ મજાક કરી શકીએ છીએ, અધિકાર છે. બંનેનો સંબંધ સાંખ્ય રસનો હોય તો અધિકાર છે પ્રેમ કરો, મજાક કરવી. તો જેવી મજાક કરી તો શિવજીને તો આનંદિત થઈ ગયા, કારણ કે એની ભક્તિને જાણતા હતા કે ચિત્રકેતુ મહારાજની ભક્તિ શું છે.
અને ઓલા સાધુ બેઠેલા હતા એ પણ જાણતા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ચિત્રકેતુ. પરંતુ શિવજીને જ્યારે ડાયરેક્ટ શબ્દમાં કીધું ચિત્રકેતુ મહારાજે, ત્યારે એની ઘરવાળી સહન કરી શકી નહીં. અને બાકી વાત છે, એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું અપમાન ક્યારે પણ સહન ન કરી શકે. કઈ રીતે સહન થાય? અને એ પાર્વતી સાક્ષાત જગદંબા આદિશક્તિ સહન ન કર્યું કે તું કોને કે છો, એ સીધું કીધું. કારણ કે વિમાનમાં હતો ને ઉપર બેઠો હતો. એમ જે મદ અને અહંકારમાં બેઠા હોય ને એ લોકોને ભગવાનની ભગવત્તાને સાધુના હૃદયને નહીં જાણી શકે. એ સંસારના પ્રત્યેક ખૂણામાં જેટલા જેટલા વિદેશના અલગ અલગ ફરવાના સ્થળ છે એના વિશે જાણી શકશે, પણ એ વ્યક્તિ સાધુના હૃદયને નહીં જાણી શકે, ભગવાનની ભગવત્તાને નહીં જાણી શકે. આ તો પ્રેમ હતો, પાર્વતીને ખબર નહોતી. એટલા માટે પતિવ્રતા પાર્વતી કીધું, એ ચૂપ કર, તારો બકવાસ બંધ કર. સમજુ છું તો કે તમે મહાન છો, તમારો બકવાસ બંધ કરો તમે. અરે આ કોણ છે તમને શું ખબર? આ સાક્ષાત મંગલ દેવા મળે શિવ છે. અરે આની જેવું દયાળુ આ સંસારમાં કોઈ નથી. કારણ કે અત્યારે સંસારમાં લોકો પૈસા વાળા હોય ને એને જ મિત્ર બનાવે છે. પણ આ મારો પતિ એવો છે ને કે ભૂત પ્રેત, સ્મશાનમાં રખડવાળા જે ભૂત પ્રેત જેને કોઈ મિત્ર ન બનાવે ને એને આ મારો હસબન્ડ મિત્ર બનાવે છે. છે આવો કોઈ દયાળુ? આપણે ઈ જ ગોતે કે આપણીથી સ્ટેટસ વાળાને એની ફ્રેન્ડશિપ કરીએ. આપણે ક્યારે પણ આપણીથી નીચે વાળા વ્યક્તિને જોયો નથી. આ સમાજ સુધારક અને અગ્રણી વ્યક્તિ કહેવામાં, સાચો સમાજ સુધારક વ્યક્તિ એને કહે છે કે જેનું ધ્યાન નાનામાં પણ નાના વ્યક્તિ સુધી હોય, હરેક વ્યક્તિનું ધ્યાન રાખતો હોય, બધી પ્રતિ સમાનતા હોય બધા વ્યક્તિ પ્રતિ. એ વ્યક્તિ વોચમેન હોય, પીયુન હોય, ઘાટી હોય કે મોટો શેઠ હોય, આ બધા પ્રત્યે વલણ એક જ સરખું હોય. આ જ વ્યક્તિ સભ્ય પુરુષ છે સમાજનો. પાર્વતીએ કીધું કે તમને ખબર નથી અને તમે મારા પતિદેવને નો કહેવાના શબ્દ કીધા છો. આ પરમ વૈરાગી, અરે જે ભજન કરે ને તો ભગવાન રામને પણ અહીં આવવું પડે છે, કૃષ્ણને પણ આવવું પડે છે. એના કણ કણમાં, ક્ષણ ક્ષણમાં એને હરિનામ સિવાય મજા નથી આવતી. અને તમે એનો અપરાધ કર્યો છે, એને એની ઉપર કલંક લગાડ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે અસુર બની જાઓ. પત્નીથી નો રહેવાય, પતિનું અપમાન. ફાસ્ટ ફૂડ, અત્યારે જમાનો બહુ ફાસ્ટ ફૂડ નો થઈ ગયો છે. ઘરમાં બહુ ઓછો પ્રસાદ લે, બહાર જ વધારે લે, હોટલમાં, લારી ઉપર, ખાઉધરા ગલી. સ્પેશિયલ આપણે એનું નામ પણ બનાવી દીધું છે. એક સંત બહુ સુંદર પ્રમોદ કરે. એક પત્નીનો જન્મદિવસ હતો તો પતિએ કીધું, બોલ ક્યાં જાવું તારે, ક્યાં ફરવા લઈ જાવ? અમેરિકા, મોસ્કો, સેન ફ્રાન્સિસ્કો, ન્યુયોર્ક, ક્યાં જાવું છે બોલ? કુલ્લુ મનાલી, જમ્મુ કાશ્મીર, ક્યાં જાવું છે? ત્યાં કે એ તો આપણે જાતા જ હોય, મને એવી જગ્યાએ લઈ જાવ કે જ્યાં હું ક્યારેય ન ગઈ હોય. ઘરવાળી બહુ હોશિયાર હોય કે મને એવી જગ્યાએ લઈ જાવ કે હું ક્યારેય ત્યાં ન ગઈ હોય. આ ઘરવાળાએ સીધું બાવડું પકડી રસોડામાં લઈ ગયો કે લે, આ અહીંયા ક્યારેય નથી આવી તું. ફાસ્ટ ફૂડ જ ખાધું છે અત્યાર સુધી, અહીંયા તું ક્યારેય નથી આવી. તો આ એવા નહોતા, આ તો સાક્ષાત પતિવ્રતા હતા. શ્રાપ આપી દીધો કે તમે અસુર બની જાઓ. અને ચિત્રકેતુ મહારાજે સાંભળ્યો આ જયારે શ્રાપ, ત્યારે શું કર્યું હશે? આ ચિત્રકેતુ મહારાજ આગળ એટલી ક્ષમતા છે કે પાર્વતીના શ્રાપને હટાવીને હામો શ્રાપ આપી શકે એટલી આની અંદર સામર્થ્યતા છે. અગર કોઈ વ્યક્તિ આપને ઉભો રાખીને કે લાવ 50,000 રૂપિયા, નહીં આપતો મારી નાખીશ, તો આની અંદર એટલી સામર્થ્યતા છે કે 50,000 આપી દે ને બીજા ઉપરના માગે એ આપી દે, એટલી એની અંદર શક્તિ હોય છે. પણ એક સાધુ હૃદય એને કહેવાય છે કે જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં આનંદમાં રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે.
આનંદ. કોઈ પણ દુઃખ આવે એમાં આનંદ, આનંદ અને આનંદ. માનસ દેહ ગેહ જો કિછુ મોર, અર પીલું તુયા પદે નંદ કિશોર. એ ધન યૌવન પુત્ર પરિજન ઇથે કી આછે પરતી તીર. ગોવિંદ ભાસ, ગોવિંદદાસ બહુ સુંદર ભજન ગાય છે કે એ ધન યૌવન પુત્ર પરિજન ઇથે કી આછે પરતી તીરે. કમલ દલ જલ જીવન તલમલ ગોવિંદ અભિલાષ રે. આ સંસારના ધન સંપત્તિ વૈભવ વિલાસ પ્રતિષ્ઠા પાછળ દોડતો વ્યક્તિને ખબર નથી કે એનું જીવન એક કમલના પાંખડી ઉપર પડેલા પાણીના ટીપા જેવું છે. એ કમલની પંખુડી ઉપરથી ક્યારે પાણીનું ટીપું સરકી જાય એનો કોઈ ભરોસો નથી. એ મારું તમારું જીવન ક્યારે મૃત્યુ પામી જાય, ક્યારે શરીર છૂટી જાય એનો કોઈ ભરોસો નથી. પણ આ સાધુ શરીર હતું, સાધુ હૃદય હતું. ઉતરીને સીધું દેવી પાર્વતીના શ્રાપને સ્વીકાર કર્યો. હું તમારા શ્રાપને સ્વીકાર કરું છું. પ્રતિકાર કરવાની શક્તિ હતી પણ પ્રતિકાર ન કરે એને સાધુ કહેવાય. એક લાફો મારે તો બીજો ગાલ ધરે, બીજે લાફો મારે તો પછી વ્યૂ જોવાય. આ સાધુ. કોઈ સામે પ્રતિસ્પર્ધા નથી, પ્રેમ. હાથ જોડીને કીધું ક્ષમા કરો પાર્વતી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તો પ્રમોદમાં કીધું. એમ કરીને તરત જ ત્યાંથી નીકળી ગયા ચિત્રકેતુ રાજા. અને પછી એનો જન્મ એક યજ્ઞ કુંડમાં થયો, જે ગઈકાલે આપણે સાંભળ્યું. ત્વષ્ટવા દ્વારા કરેલા યજ્ઞમાં રસવઈની જગ્યાએ દીર્ઘઈ બોલાઈ ગયો, એટલા માટે અસુરનો જન્મ થઈ ગયો. એ અસુર બીજો કોઈ નહોતો, ચિત્રકેતુ રાજા હતો. ત્યારે ભોળાનાથે બહુ સુંદર વાત કીધી. હે દેવી પાર્વતી, ઉમા, સાંભળ. આ છે કૃષ્ણનો ભક્ત. ભગવાનનો ભક્ત કોને કહેવાય? ત્યારે કહે છે આ વૈષ્ણવ કહેવાય છે. કે એની અંદર એટલી શક્તિ છે કે સામેવાળા વ્યક્તિ ઉપર પ્રતિકાર કરી શકે, એને મારી શકે એટલી શક્તિ છે, છતાં પણ એક શબ્દ બોલતો નથી અને એના શ્રાપને સ્વીકાર કરે છે. આ ભગવાનના ભક્તો છે. અને આવા ભક્તોને આ સંસારની કોઈ ઈચ્છા નથી. એને કદાચ અસુરનું શરીર મળે, એને કદાચ નરકમાં જવું પડે, એને કદાચ મુક્તિનું ધામ મળે, એને કદાચ અર્ધલોક મળે, અધલોક મળે, છતાં પણ બધી જ જગ્યાએ રામ અને કૃષ્ણનું ભજન કરતો હોય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પ્રેમથી બોલો. હરે 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 રામ રામ રામ. આ જ રીતે અંતિમ પ્રાર્થના કરી વિત્રાસુરે. ઇન્દ્રદેવ, નથી મારે ચાહના ધ્રુવલોકની, નથી ચાહના મને સ્વર્ગલોકની, નથી ચાહના મને બ્રહ્માજીના બ્રહ્મલોકની. બ્રહ્મલોકમાં જઈને ભોગ ભોગવવાની મને ઈચ્છા નથી. નથી મને ઈચ્છા આ પૃથ્વી લોકમાં પાતાળ લોકનું સાર્વભૌમ પ્રાપ્ત કરવાની. મને માત્ર ઈચ્છા છે કે ભગવાન કૃષ્ણના ચરણ કમલને પ્રાપ્ત કરવાની. સુંદર પ્રાર્થના કરીને વૃત્રાસુર પોતાના શરીરને ત્યાગે છે અને કહે છે અજાત પક્ષા ઇવ માતરમ ખગા તન્યમ યથાવસ્તરાક્ષુધા પ્રિયમ પ્રિયયેવ વ્યશુતિમ વિષગ્ણા મનોરવિંદાક્ષય દીક્ષતે ત્વામ. બસ પ્રભુ, હવે મને તું અહીંથી લઈ જા.
કેટલા વર્ષો સુધી આ સંસારમાં હું ભ્રમણ કરું છું અને મને આજે અસુરનું શરીર મળ્યું છે, પણ સાથે સાથે તમારી કૃપા પણ મળી છે. જેવી રીતે એક પક્ષીના માળામાં એક નાના શિશુ પોતાની માની રાહ જોવે છે કે ક્યારે અન્ન ખોરાક લાવીને અમને આપશે, એક વાછરડું, ગાયનું નાનું વાછરડું પોતાના માતાના દૂધને પ્રાપ્ત કરવા માટે તરસે છે કે ક્યારે દોહનનો સમય થશે અને ક્યારે આ વ્યક્તિ મને ગાયના દૂધનું સેવન કરવાનો અવસર, મારી માના દૂધનું સેવન કરવાનો અવસર પ્રાપ્ત થશે. એક પ્રિય અને પ્રિયતમા, એક પત્ની દેશ વિદેશ ગયેલો પોતાના પતિ ઘણા સમયથી ઘરમાં પાછો નથી આવતો અને અચાનક એને ખબર પડે છે કે આવે છે, તો ઈ પત્ની જેવી રીતે એના પતિની રાહ જોવે, હે પ્રભુ, આ એક અસુરના શરીરમાં રહેલો વિત્રાસુર ચિત્રકેતુ રાજા ભગવાનને પ્રાર્થના કરજે, પ્રભુ લઈ જા, આવે થાકી ગયો છું આ સંસારમાં, આ સંસારના દુઃખથી એટલો પીડિત થઈ ગયો છું, કંટાળી ગયો છું આ સંસારમાં. એક નાની એવી ભૂલને કારણે ભગવાન તમારા ચરણ કમલને છોડીને આ સંસારના ભોગ ભોગવવા માટે દુઃખ ભોગવવું પડે છે. લઈ જા અહીંથી મને, આ સંસારમાં શરીર બદલી બદલીને હું થાક્યો છું, બસ હવે અંતિમ શરીર છે. મને વિશ્વાસ છે કે ભગવાન અને ભગવાનના ભક્ત બંનેની કૃપા જે મારી પાસે છે, એટલા માટે મારો અવશ્ય તમારા ધામ સ્વધામમાં જવાનો અવસર ફિક્સ છે. અને પ્રાર્થના કરીને ઇન્દ્રદેવી શસ્ત્ર દ્વારા જ્યારે વિત્રાસુરના શરીરને કાપે છે, ત્યારે વિત્રાસુર ભગવાનનું સ્મરણ કરતા કરતા કૃષ્ણના ગોલોક વૃંદાવન ધામમાં પ્રવેશ કરે છે. ધ આર્ટ ઓફ ધ સક્સેસફુલ ડેથ, આ મરવાની કળા છે. એ યુદ્ધ ભૂમિમાં પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા અસુરે ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. તો મારું તમારું જીવન પણ આ સંસારમાં રહેલા યુદ્ધ જેવું છે. લડીએ છીએ બધા, લડું છું હું, થયું પેકેટનું લડું છું, મહેનત ચાલુ છે, આ યુદ્ધ શરૂ છે. આ સંસારમાં વ્યક્તિ યુદ્ધ કરી રહ્યો છે. તો ભાગવત એક શિક્ષા આપે છે. આ ભાગવતનો વિષય આપને એક ઉપદેશ આપે છે કે તમે જે પણ સ્થાનમાં રહ્યો, આ કુરુક્ષેત્ર રૂપિયા યુદ્ધ ભૂમિમાં જે તમે યુદ્ધ કરો છો આ સંસાર સાથે, પણ તમે ભગવાન કૃષ્ણના ચરણ કમલ અને ભગવાનના નામના આશ્રયને નહીં છોડતા. જો આશ્રયને છોડશો ને તો આજે આ શરીર મનુષ્યનું મળ્યું છે, પણ બીજું શરીર મનુષ્યનું મળે એનો કોઈ ભરોસો નથી. 84 લાખના શરીરમાં ભ્રમણ કરવું પડે, પરંતુ આ જ શરીરમાં જેટલો સમય વધ્યો છે એટલા સમયમાં મોત આવે એની પહેલા મોતને એટલું સજાવી દઈએ, શણગારી દઈએ કે જેવી રીતે ઓલી સ્ત્રી પોતાના પ્રેમી પુરુષ સાથે વિવાહ કરે છે તો એને કોઈ દુઃખ નથી લાગતું, એને કોઈ રડવું નથી આવતું, એમ ભગવાન સાથે એટલે એવો સંબંધ જોડી દઈએ, ભગવાનની એટલી સુંદર ભક્તિ કરીએ જેટલો સમય વધ્યો છે એમાં, અને ભક્તિના પ્રભાવથી જ્યારે જીવનના અંત સમયમાં મૃત્યુ આવે ત્યારે હસતા હસતા આ સંસારમાં બધાને ટાટા બાય બાય શિવ કરતા ભગવાનના ધામમાં જઈએ. ऐसी मौत बनानी है, ऐसे मौत को सजाना है कि मरने के बाद जब आया था संसार में तो संसार हंस रहा था. જ્યારે હું સંસારમાં આવ્યો ત્યારે આખો સંસાર હસતો હતો અને હું એકલો રડતો હતો. तभी मैं अकेला रो रहा था और पूरी संसार और सभी परिवार के लोग हंस रहे थे कि आपके घर पोता हुआ है, आपके घर बेटा हुआ है, सब लोग हंस रहे थे, परंतु मैं रो रहा था क्योंकि मुझे मालूम है मैं जहां से आया हूं वो स्थान रहने के योग्य नहीं है. पर संसार के लोग क्या जाने इस दुख और व्यथा को. संसार पूरा हंस रहा था, मैं अकेला रो रहा था. ऐसी करनी कर चलो, ऐसी करनी कर चलो, आप हंसो और पूरी दुनिया रोवे.
પોતાનું જીવન એટલું સુંદર બનાવો, પોતાના જીવનમાં ભક્તિની મહેક એટલી ફેલાવો કે મૃત્યુ થયા પછી જ્યારે ભગવાનના ધામમાં જાઓ ત્યારે હું હસતો હોય એકલો અને આખી દુનિયા મારા માટે રડતી હોય એવું જીવન બનાવો. ऐसा जीवन ऐसी करनी कर चलो कि पूरी दुनिया रोवे और अकेला मैं हंसता भगवान के धाम में जाऊं. आ मौत वित्रासुરની હતી. શિક્ષા ભાગવતનો વિષય. મોતને સજાવીએ બસ, કુછ ભી હો જાય. જેટલું આયુષ્ય વધ્યું છે એટલા આયુષ્યમાં મોતને સજાવી છે, મોતને સુંદર બનાવી છે. બસ જો હોના હે વો દેખ લેગે. આ સંસારમાં યુદ્ધ કરતા કરતા પણ ભગવાનને પ્રાપ્ત કરવા છે. આ એક શિક્ષા. आओ अवधपुरी प्रभु श्री रामचंद्र ने लीला नु गुणगान करिए. सीता राम 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 सीता राम. प्रेम से बोलिए. सीता राम 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 सीता राम राम राम. प्रभु श्री रामचंद्र नो जन्म करावવાનો છે. પહેલા અત્યાર સુધી તો મેં અને તમે બહુ રામ જન્મમાં ગયા, રામ જન્મ મનાયો, अवध में आनंद भयो, जय श्री राम की. प्रभु श्री राम की बहु आनंद मनायो. पण साचो आनंद त्यारे थाय के जारे आपड़ा हृदय में राम नो जन्म थाय. कथा में भले थाय. नवमी तिथि मधुमास पुनीता, ई नवमी ना दिवसे भले रामचंद्र आवे, त्रेतायुग में प्रभु श्री रामचंद्र नो जन्म थयो होय, परंतु आजे हूँ अने तमे एवो निर्णय करीने जीए कि आजे मारा हृदय में राम नो जन्म थावो पड़े. અને જે વ્યક્તિના હૃદયમાં રામનો જન્મ થાય એના જીવનમાં ક્યારે કામ આડું ન આવે. सीता राम 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 सीता राम राम राम. जय हो कृष्ण प्रेम प्रदाय ते. राम सीता राम राम राम. जो भगवान ने आवानु कारण, भगवान आवानु कारण भगवान ना भक्तो छे. भगवान भगवद गीता में बतावे छे, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य आत्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय तद्विस्मृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. सीता राम 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 सीता राम 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 सीता राम. हरि बोल. राम सीता राम सीता राम राम राम. प्रेम से. भगवान ने आवानु कारण मात्र एमना भक्तो छे. भगवान ने असुर ने मारो छे, रावण ने मारो छे, तो भगवान पोताना धाम में बैठा बैठा एक ज सेकंड में मारी सके छे रावण ने. એને અહીં આવવાની જરૂર નથી. પણ ભગવાન માત્ર એના માટે આવે છે કે જેણે ગયા જન્મમાં થોડી ભક્તિ કરી છે. નમે ભક્ત્યા પ્રણિષ્યતિ, કારણ કે પોતે ભગવદ ગીતામાં ઓર્ડર દઈને ગયા છે કે જે વ્યક્તિ મારી થોડીક પણ ભક્તિ કરે છે ને, આ ભક્તિનો નાશ થતો નથી. અગર કોઈ વ્યક્તિ આ જીવનમાં ડોક્ટર બને તો મૃત્યુ થયા પછી જ્યાં એનો બીજો જન્મ થાય તો એ એમ ન કહી શકે કે હું ગયા જન્મમાં ડોક્ટર હતો એટલા માટે હું ડોક્ટર છું.
એને નવેસરથી મહેનત કરવી પડે. આ સંસારની જેટલી પણ ઉપાધિ છે, આ ઉપાધિ જ્યારે શરીર નષ્ટ થઈ જાય તો ઉપાધિ પણ નષ્ટ થઈ જાય છે. પણ ભક્તિ, હે ભક્તિ રે કરવી, ભક્તિ રે કરવી એને રાગ થઈને રે આણવું નહીં અંતર માય અભિમાન. ભક્તિ રે કરવી એને પ્રેમ છે. માત્ર શ્રવણ કરવાથી ભક્તિ પ્રગટ થઈ જશે. બહુ પ્રેમ અને ચિત્ત હૃદય અહીંયા રાખીને આ સુંદર ભજનને સાંભળો ને સમાધિ લાગી જશે. કારણ કે ભક્તિના રસથી નહીં અંતર માય અભિમાન. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. યથાર્થ ઘટે નહીં બીજું કાય. એને જેમ જેમ કરવું હોય તેમ થાય. શીલવંત સાધુને વારી વારી નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રત માનવી. ચિત્તની વૃત્તિ સદા રે નિર્મળ ને મહારાજ થઈ ગયા મહેરબાન. મહારાજ થઈ ગયા મહેરબાન. વીજળીને ચમકા દે મોતીડા પરો માનવાઈ અચાનક તારા થાશે. જોત રે જોતામાં દિવસો, જોત રે જોતામાં દિવસો ગયા રે બાઈ. 21,600 ને કાળ ખાય. 21,600 ને કાળ ખાશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગૌર હરિ બોલ. હરે કૃષ્ણ 21,600 માં શ્વાસમાં કંઈક આપણી શ્વાસ ભગવાનના નામમાં લઈએ. હરે રામ 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 હરે હરે.
છે ભક્તિ. ભગવાન કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે, ભક્ત્યામામ અભિજાનતી, ભક્તિ સિવાય મને કોઈ જાણી શકતું નથી. અને બહુ સુંદર પાનભાઈ ગંગા સ્થિતિનું ભજન, સમસ્ત શાસ્ત્રનો સાર નિચોડ એને ભજનમાં બતાવી દીધો છે. પણ આપણે ભજન ગાયા અને મોજ કે વાહ વાહ જાય હો વાહ વાહ એમ જ કર્યું આપણે. અને બહુ ફોર્મમાં આવ્યા તો ઓલું બંડલ લઈને ડગ 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 ઉડાડવા માંડ્યા, લક્ષ્મીને ઉડાડ્યા. અર્થ જાણ્યો નહીં એટલા માટે જીવનમાં અનર્થ થઈ ગયો. જો અર્થ જાણ્યો હોય ને તો આપણું જીવન પરમાર્થ થઈ જાય. વીજળીના ચમકારા જેવું મારું ને તમારું જીવન છે. તો કોકને એમ લાગ્યું ત્યારે એટલે માટે ગાતા હશે એ સમયમાં છે ને લાઈટ નહીં હોય ને એટલે વીજળી જેવી થાય ને એટલે મોતીડું પરોવી દેવું એટલે ગાયું હશે. કારણ કે પેલા જમાને લાઈટ નહોતી ને અત્યારે તો છે. શું અર્થ છે? જો અર્થ નહીં સમજાય તો અનર્થ થશે, જો અર્થ સમજાઈ જશે તો પરમાર્થ થશે. એટલા માટે બહુ સુંદર આપણું જીવન, મારું ને તમારું જીવન બસ આવું વીજળીના ચમકારા જેવું છે. એમાં આ સંસારના ભગવત ધામના દરવાજાને જોઈ લઈએ અને જોઈને ખોલીને ભગવાનના ધામમાં વયા જઈએ. હવે કોઈની રાહ જોવી નથી. આ પ્રકાશ, કારણ કે અંધારું આવી જશે પાછો દરવાજો નહીં દેખાય. આ ભાગવત એક પ્રકાશ છે, ભાસ્કર, સૂર્ય પ્રકાશ જેવો આ ભાસ્કર છે. અને આ પ્રકાશ બતાવે છે કે આ સંસારમાં 84 લાખ પ્રકારના જન્મ મૃત્યુના ચક્રમાંથી યોનિમાંથી મુક્ત થવા માટે એકમાત્ર ઉપાય છે ભગવત શરણ, હરિનામ. એટલા માટે ભગવાન પ્રગટ થાય છે કે સંતો ઉપર કૃપા કરવા માટે, સાધુ. બાકી ભગવાનને અસુરોને મારવું તો ડાબા હાથનું કામ છે. છતાં પણ અસુરોને માધ્યમ બનાવે છે. સમજાય છે? ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતા કહી તો શું ભગવાન અર્જુનને જરૂર હતી ભગવદ્ ગીતાની? નહીં. પણ અર્જુનને માધ્યમ બનાવીને કલયુગમાં આવવાવાળા જેટલા પણ લોકો છે એના માટે ભગવદ્ ગીતા કહી. જે રીતે ઘરમાં કોઈ નવી નવી વહુ આવી હોય અને એને ફાવતું ન હોય કપડાં ધોતા, તો હારોરી ઘરની જે દીકરીઓ ઈ હોય તો ઈ ખીજાય કોને? એ નવી વહુને ન ખીજાય પણ ઓલી દીકરીને ખીજાય. એટલે આ તને કપડાં ધોતા નથી આવતું, વાસણ ઉટકતા નથી આવડતું, પણ એ કેચ કોને? ઓલાને માધ્યમ બનાવીને બીજાને કે. એમ ભગવાને અર્જુનને માધ્યમ બનાવીને આપને બધાને કહી ગયા. પણ આપને એમ લાગ્યું તો અર્જુનને કીધું, આપને ક્યાં કીધું? આપણે વેમમાં રહ્યા, વેમમાં રહી ગયા, એ મોટો પ્રોબ્લેમ. એટલા માટે ભગવદ્ ગીતા લાલ કપડામાં ભીંસી બાંધીને માળિયા મૂકી દીધી, કાઢી જ નહીં. કારણ કે એ તો અર્જુન માટે છે પ્રભુજી. અમારા માટે તો પાઉંભાજી, અમારા માટે તો બર્ગર, અમારા માટે એ તો બધું એના માટે છે. અમારા માટે ટેલિવિઝન, પિક્ચર, ટીવી છે. ભગવદ્ ગીતા અર્જુન માટે, અર્જુનને જરૂર હતી, અમને તો કાંઈ જરૂર નથી એવું લાગે છે અમને, એને આપણે એવું લાગે. પણ અર્જુનને માધ્યમ બનાવીને સંસારના પ્રત્યેક લોકોને ભગવદ્ ગીતા સંભળાવી. એમ ભગવાન જ્યારે આ સંસારમાં પ્રગટ થાય છે તો પોતાના સાધુ અને સંતો પર કૃપા કરવા માટે માધ્યમ અસુરને બનાવે છે. અને અસુર બીજો કોઈ નહીં, પોતાના ધામમાં રહેવાળો જ હોય. બાકી ભગવાનની સામે ટક્કર લેવાળો કોઈ સામાન્ય ન હોય. રાવણ કોઈ સામાન્ય નહોતો. ભગવાનના વૈકુંઠ ધામમાં દ્વારપાલના રૂપમાં રહેવાળો જય અને વિજય હતા. આ રાવણ અને કુંભકર્ણ ભગવાનની સામે લડવા માટે કોઈ આ સંસારનો કોઈ વ્યક્તિની હિંમત જ નથી લડી શકે. કારણ કે ભી પડે બધા સીધા કોની આગળ જાય? ભગવાન કંઈક કરો. એ ભગવાનને હારે લડવા માટે ભક્ત સિવાય કોઈ પણ ભગવાનની સાથે લડી ન શકે. એટલા માટે ભગવાન રાવણને માધ્યમ બનાવીને આ સંસારમાં પ્રગટ થવાનું હતું. એટલા માટે પોતાના નિજ પાર્ષદોને માધ્યમ બનાવીને આ સંસારમાં રાવણના રૂપમાં પ્રગટ કર્યા. અને રાવણના પાપ વધારવા માટે રાવણે એટલા પાપ કરવાનું શરૂ કર્યું, એટલું પાપ કરવાનું શરૂ કર્યું જેની વાત પૂછોમાં. રાવણ એક કામની મૂર્તિ છે, કામાતુર વ્યક્તિ છે. ભક્તિનો ઠાકુર કે છે 6 શત્રુ છે આપણા: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય. એમાં જે કામ છે, આ કામનું પ્રતીક રાવણ છે. અને જ્યાં સુધી રાવણ નહીં મળે ત્યાં સુધી રામ નહીં આવે. જ્યાં સુધી આપણા જીવનમાં કામ નષ્ટ નહીં થાય ત્યાં સુધી આપણા જીવનમાં રામનો પ્રવેશ નહીં થાય.
જ્યાં સુધી રાવણનો વિનાશ નહીં થાય ત્યાં સુધી આપણું હૃદય અયોધ્યા નહીં બને, લંકા જ રહેશે. એટલા માટે આ જ રીતે રાવણ એટલો પાપી બની ગયો અને ભોગી વ્યક્તિ હતો. અરે શિવજીના મંદિરમાં ગયો, શાસ્ત્રમાં વર્ણન, શિવજીના મંદિરમાં ગયો તો ત્યાં સ્વર્ગની અપ્સરા આ રંભાને જોઈ ગયો તો રંભાથી એટલો આકર્ષિત કહેતો કે રંભાની પણ છેડતી કરી, એને બેટી ગયો. ત્યારે રંભા કહે છે, પિતાજી આવું કેમ કરો છો? તાકે કોણ પિતા? તાકે તમે મારા પિતા સમાન છો. તાકે કેમ? તાકે તમારા ભાઈ જે કુબેર છે ને, એ કુબેરનો પુત્ર નળ કુબેર છે ને, એની યાર મારું લગ્ન થવાના છે, તો તમે મારા બાપા થયા ને, અને બાપા આ કામ કરે એ યોગ્ય નથી. પણ રાવણ તો સૌંદર્યનો શિકારી હતો. જ્યાં સૌંદર્ય જોવે એનો શિકાર કરવા માટે દોડતો હતો રાવણ. કારણ કે કામ વાસના એટલી પ્રબળ હતી ને, તો સામે વાળું પાત્ર કોણ છે એ નથી દેખાતું. એટલા માટે જ્યારે આપણા હૃદયની અંદર પણ કામ વાસનાનો જન્મ થાય ને, ત્યારે સાચું ખોટુંનું ભાન રહેતું નથી. અને સૌંદર્યના શિકારી હોવાને કારણે કામ ભોગમાં પડેલો રાવણ સંસારના લોકોની સંપત્તિને પડાવે. અને રાવણ એના બધા અનુચરોનો આદેશ આપી દીધો, એ બધા આવો અહીંયા. તાકે બોલો બોલો શું છે રાવણ પ્રભુ? અને એના પુત્ર ઇન્દ્રજીતને કીધું, જા તું અને જેટલા જેટલા દેવતાઓ છે એ બધાને ત્રાસ આપવાનું. ઓલરેડી રાવણના પ્રકોપથી દેવતાઓ બિચારા શાંતિથી ખૂણામાં જઈને બેઠા હતા. નીલગિરી પર્વતમાં જઈને શાંતિથી ગ્રુપ ત્યાં બેઠું હતું. કારણ કે રાવણની સામે ટક્કર લેવું કોઈ નહોતું. છતાં પણ જેટલા પણ વધ્યા હોય દેવતાઓ બધાને ત્રાસ દેવાનું શરૂ કરી દે. અને જે વ્યક્તિ શાસ્ત્રનું અધ્યયન કરતો હોય ત્યાં વિઘ્ન નાખવાનું શરૂ કરી દે. જેટલી પણ ગાય દેખાય ગાયને કાપવા મળે. અને જે પણ વિદ્યા શીખવાડતો હોય ને વિદ્યા શીખવાડવાળા ગુરુને મારી નાખો. અને આશ્રમમાં જેટલા જેટલા લોકોએ આશ્રમ બનાવ્યા છે ભક્તિ કરવા માટે, આ બધા આશ્રમમાં આગ લગાડી દો. કોઈ રહેવું ન પડે આશ્રમ મંદિર, બધાને હળગાવી મૂકો. અને જે વ્યક્તિ પાપ કરશે એના માટે હું એક સીડી બનાવવાનું છું સ્વર્ગની. જે વ્યક્તિ પાપ કરે એના માટે સ્વર્ગમાં જવાશે, અને જે વ્યક્તિ પુણ્ય કરશે એને નરકમાં. આવો સિદ્ધાંત બદલવાનો પ્રયાસ કર્યો. પ્રકૃતિ સામે લડવાનો પ્રયાસ રાવણે કર્યો. અને આ સંસારમાં પૃથ્વીમાં એટલું પાપ વધી ગયું કે પાપના વજનને કારણે પૃથ્વી રડવા મળી. અનીતિ, અસત્ય, વ્યભિચાર, ચોરી, જુગાર, નશો ને કારણે જે પણ વ્યક્તિ આ સંસારમાં વ્યસનોથી મુક્ત અને પાપથી આક્રસ્ત રહેવાવાળા જે લોકો છે, એના કારણે આ પૃથ્વી વજન સહન નથી કરી શકતી. પૃથ્વીને વજન લાગે છે. એટલા માટે પૃથ્વીએ અત્યંત દયનીય ગાયનું રૂપ ધારણ કર્યું. અને ગાયનું રૂપ ધારણ કરીને સૌથી પહેલા ઋષિઓ પાસે ગઈ. જો આ પૃથ્વી છે ને એ ક્ષમાનું પ્રતીક છે, આપને ક્ષમા આપે છે. અને જ્યારે ક્ષમા, વધારે પડતી ક્ષમાને હેરાન કરવાનું થાય ત્યારે ભગવાનને અવતરવાનું પહેલું કારણ. જ્યારે ક્ષમારૂપી પૃથ્વી પણ સહન ન કરી શકે ત્યારે ભગવાનને આવવાનું પહેલું ચિહ્ન. અને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ઋષિ મુનિઓ સાધુઓ પાસે ગઈ અને કીધું કે કૃપા કરીને તમે તમારા ભજનને પ્રબળ બનાવો, કારણ કે આ અસુરના પ્રતાપને કારણે આ કલિયુગમાં આ સંસારમાં રાક્ષસો વધી ગયા છે અને એનો ભાર સહન નથી કરી શકતી. અને જ્યારે રડે છે ત્યારે ઋષિઓ પણ બધા ભેગા થઈને કહે છે, અમે પણ ચિંતિત છીએ. અમે જ્યાં પણ ભજન કરીએ છીએ ને ત્યાં આ કરવા નથી દેતા. એટલા માટે મારું ચિંતન જેવું ભગવાનમાં લાગે ત્યાં આ લોકો આવીને ડિસ્ટર્બ કરે છે. એટલા માટે આ ચિંતન અટક્યું. એટલા માટે ઋષિ મુનિઓ અને ગાયનું રૂપ ધારણ કરીને આ પૃથ્વી બંને ભેગા થઈને જાય છે દેવતાઓ પાસે. અને દેવતાઓ પાસે જઈને કહે છે, અમને બચાવો. ત્યારે દેવતાઓ કહે છે, અમે પણ અસુરના ત્રાપથી, આસુરના પ્રકાપથી મેરુ પર્વતમાં હંતાઈ ગયેલા છે, અમે કાંઈ નહીં કરી શકીએ. જ્યારે પૃથ્વી, સાધુ અને ભગવાનના આદેશથી ચલાવવાનો આ સંસાર જે લોકો ચલાવે છે, આ ત્રણ ઉપર જ્યારે પ્રહાર થાય ત્યારે સમજી લેવું જોઈએ ભગવાન પ્રગટ થવાના છે. પ્રગટ થશે, સાધુ પ્રગટ થશે. આ સંસારમાં જ્યાં સુધી ગાય કપાતી હશે ત્યાં સુધી ક્યારે પણ સમાજ કે દેશ સમૃદ્ધ નહીં બને. ગમે એટલો પ્રયાસ કરો, નહીં થાય. જ્યાં સુધી પાપાચારી વૃત્તિ આ સંસારમાં ચાલતી હશે, જ્યાં સુધી કોઈ યોગ્ય રાજા
ભાગવત અને ભગવદ ગીતા અનુસાર આ સંસારના નીતિ નિયમનું પાલન કરીને એક શુદ્ધ સાધુનું જીવન જ્યાં સુધી નહીં બતાવે ત્યાં સુધી પાપ વૃત્તિથી આવૃત આ લોકો આ સંસારમાં પાપ કરતા રહેશે અને ક્યારેય પણ સુખી સમાજ નહીં બને. એટલા માટે આ સંસારમાં જો સાધુ ન હોત ને તો ક્યારનું હળગી ગયો હોત આ સંસાર. સંત નો હોતે સંસાર में તો જલ જાતા સંસાર. આ સંસાર એટલા માટે ટેક્યું છે કે એક કોઈ ભગત છે જે ભગવાનના પ્રેમના નામનું કીર્તન કરે છે, પ્રેમથી, એના કારણે સંસાર ટેક્યું છે. નકર ક્યારનું વિધ્વંસ થઈ જાય. એટલા માટે ત્રણેય ભેગા થઈને ગયા કે ચાલો આપણે બધા બ્રહ્માજી પાસે જઈએ, કારણ કે બ્રહ્માજી પાસે આનું સમાધાન હશે. અને બ્રહ્માજી પાસે ગયા ત્યારે કીધું કે બ્રહ્માજી તમારા કારણે આને વરદાન મળ્યું રાવણ, અને રાવણે એટલો પ્રકોપ વધારી દીધો કે આ સંસારમાં રહેવું હારા માણસો માટે યોગ્ય નથી. ત્યારે બ્રહ્માજી બહુ દુઃખી થયા. ઓહ, મને ખબર નહોતી, કારણ કે ક્યારેક ક્યારેક દેવતાઓ એવા લોકોને વરદાન આપે છે ને જે સમાજને અને સંસારને હેરાન કરે છે. શિવજીએ પણ એકવાર બ્રિકાસુરને વરદાન આપ્યું. એ ભસ્માસુર અને બ્રિકાસુર કહેવાય. ભસ્માસુરે પોતાના શરીરના કટકા કરીને હવનમાં નાખ્યા. પોતાના શરીરના અંગોને કાપીને શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે ગળું વધ્યું, ગળું જેવું કાપવા ગયો ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. બોલ બોલ ભાઈ. પણ એક મિસ્ટેક થઈ ગઈ શિવજીથી. શિવજી હર પાર્વતીને લાવ્યા. પાર્વતી કે ઓહો, તમારા ભક્તો કેવા છે, બોલો, પોતાના શરીરને કાપીને યજ્ઞમાં લગાડે છે. ત્યારે શિવજી કે છે બધા તમોગુણી છે, કઈક આ સંસારનો ભોગ જોતો હશે એટલે તપસ્યા કરે છે. તરત શિવજી પ્રસન્ન થયા અને કીધું શું જોઈએ છે? ત્યાં કે હું જેની ઉપર હાથ મૂકું ને બળીને ભસ્મ થઈ જાય, આવું વરદાન માગે લ્યો. ત્યાં હવે એટલું બધું પ્રયાસ તપસ્યા કર્યું. શિવજી કે તથાસ્તુ તથાસ્તુ કીધું. એટલા માટે તરત જ એનું ધ્યાન પાર્વતી ઉપર ગયું કે ઓહો, બહુ સુંદર સ્ત્રી, હાલો આ સ્ત્રીને જ આપણે ઉપાડીએ. પણ આ સ્ત્રીને ઉપાડવા માટે આ અઘોરી વચ્ચે નડે છે. એટલા માટે પહેલો જ પ્રયોગ એની ઉપર જ કરું. જેને આપણે વરદાન આપ્યું પહેલું જ એક્સપિરિયન્સ એની ઉપર કરીએ. તાકે ઉભા રહ્યો 2 મિનિટ, નજીક આવો તો ટ્રાય કરવા દો એકવાર ચાન્સ, કેમ છે આ સાચું છે ખોટું? તો ભોળાનાથ કે જો આ પાર્વતીને ઈશારાથી કીધું, જો આ બધા આવા નાલાયકો છે, વરદાન આપીને પાછા ઊંધા આપણી ઉપર જ નાખવા વાળા છે. તાકે ઉભા રહ્યો તો હાથ માથે મૂકવા ગયા શિવજી કે જો હાલો ભાગો. હવે શિવજીને ભગાડ્યા બિચારાને કારણ વગરના. શાંતિથી કૈલાસમાં જઈને રામ અને કૃષ્ણનું ભજન કરતા હોય, અહીંયા હું મારા ને તમારી જેવા કોઈ ખળિયું કરે, એ ભોળાનાથ બીલી પત્ર ચડાવીને અહીંયા આવો ને આ આપો ને, ભજન નથી કરવા દેતા શાંતિથી. હા, ભગવાનની ભક્તિ, રામ અને કૃષ્ણની ભક્તિ માગે તો શિવજી કે છે મારો આંટો સફળ છે. પણ જયારે આટા વગરના લોકો નો માગવાનું માગે ને ત્યારે દુખી થાય છે. ભાગ્યા ભોળાનાથ ભાગ્યા. અને વાહે ઓલો હાથ આમ જ કરીને સારે જહાં છે શપથ. અને ભોળાનાથ આગળ. ભોળાનાથ કે ક્યાં આમ ભાગે ને આમ ભાગે ને આમ ભાગે, ઓલો મૂકે નહીં વાહે કે એક્સપિરિયન્સ કરું. ત્યારે શિવજીને એમ લાગ્યું કે હવે મારું આવ્યું બન્યું. એટલા માટે શિવજી તરત શ્યામ સુંદરને કીધું, એ પ્રભુ, આમ દોડાવો છો તોડાવો છો, કઈ કૃપા તો કરો. આ રીતે આવું તમે જ મને વરદાન દેવાનું કીધું અને હું વરદાન દઉં તો હું જ હલવાણો. ભગવાન કે જબ જબ ભીડ પડી ભક્તન પર નંગે પાંવ ચલાવ્યા. ઉભો રહ્યા, હું આવું છું. ભગવાન એક સુંદર બ્રાહ્મણ બ્રહ્મચારીનું વેશ ધારણ કરીને વચ્ચે ઉભા રહી જાય અને ઓલો હાથ આમ કરીને જાય. ઓલા બ્રાહ્મણ બ્રહ્મચારી ઉભો રહે. કેમ? ઓલો ટ્રાફિક સિગ્નલ આમ ભગાડીને ગાડી મૂક્યો ને કેમ વચ્ચે ઉભો રહી જાય? લાવ હેલ્મેટ. ભૂલી ગયો હેલ્મેટ, એટલે જ અમે ઉભા હશે. એવું થાય ને તરત જ વચ્ચે ક્યારે ક્યાં ખૂણામાં ઉભા, કોને ખબર? એમ પાપ કરવાવાળા લોકો ધ્યાન રાખજો. આ ભગવાન મેં કીધું ને 3 દિવસ પહેલા, કેમેરા ગમે ના ચાલુ છે, બંધ થતા જ નથી. ઉભા રહીને લાવ જલ્દી એમ કીધું. ઉભા રહ્યો. ભાઈ તું ક્યાં જાશો? ભાઈ આ રીતે આમ હાંફતો પરસેવો નીકળી ગયો. ત્યાં કે ઓલા જે જાય છે ને ઘોરી બાબા, એની હારે એની ઘરવાળી આવી છે. એ મને બહુ ગમે છે. મને વરદાન મળ્યું, હું જેના ઉપર હાથ મૂકી બળીને ભસ્મ થઈ જાય તો પહેલી ટ્રાય એની ઉપર કરું. આ સ્ત્રી પણ મળી જાય અને એ સાચો છે ખોટો એ ખબર પડી જાય. તો ભગવાનના રૂપમાં બ્રાહ્મણનું વેશ ધારણ કરીને આ બટુક કે છે, ભાઈ તું કોની ઉપર વિશ્વાસ કરે છે? જેને રહેવા માટે કોઈ, તાકે કોને વરદાન આપ્યું? તાકે ભોળાનાથે. જેને વરદાન આપ્યું એની ઉપર જ. તાકે આ શું કરવું ભાઈ? પછી કઈ રેવાય નહીં. જેને લાઈને ચડાવ્યો એને જ શું કરવું? એ કે
તો એ કે હું કરું ને, આ ક્યારે એની જિંદગીમાં સાચું નથી બોલ્યા. તાકે એમ? તાકે હા, સાચું બોલ્યા હોત તો ઈ થોડા ઝાડની નીચે રહેતા હોય, મસ્ત સોનાના મહેલમાં ન રહેતા હોત, કપડા હારા ન પહેરતા હોત, હેરસ્ટાઈલ હારી ન લેતા, ફૂગો પાડીને કઈ ઘરેણા ચેન બેન 50 તોલાનો ચેન ન પહેરતા હોત, સાપ ગળામાં નાખ્યા છે, અને હાથમાં ગાડીની ચાવી હોત મર્સિડીઝ ની, ત્રિશુલ ન હોય, ડમરું ન હોય. એ ક્યારે સાચું નથી બોલ્યા એમ? તો પણ મેં તો તપસ્યા કરીને ઈ પાલું, આવા ઘણા તારી જેવા કેસ આવી ગયા અને કેસને ફેલ કરી નાખ્યા છે એને. અને તને જો વિશ્વાસ ન હોય મારી ઉપર, ભગવાન તો બહુ હોશિયાર બોલવામાં, તને જો મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો તું જોઈ લે, એકવાર ટ્રાય કરી જો, કાંઈ નહીં થાય કે. ભગવાન એવા બોલવામાં હોશિયાર ને, ભગવાન એમ ન કીધું મારા માથા ઉપર ટ્રાય કરી જો, ભગવાને કીધું એકવાર ટ્રાય કરી જો, નજીક જ છે ને તારું માથું, નજીક હોય પેલા ટ્રાય કરાય, ઊંચી ના જોતા નજીક હોય ને એની આગળ પેલા મગાય પછી બહાર જવાય. તો નજીક માથું છે તો તું ટ્રાય કરી જો, એ સાચું પડવાનું નથી. અને ભગવાનની વાતમાં તો હારા હારા આવી ગયા છે ભાઈ, એમાં આ ક્યાં નો આવે? એટલા માટે તો જો ભગવાનના વાતમાં આવી ગયા, એટલા માટે એક 70 વર્ષના દાદાએ ભગવાન કૃષ્ણની ભક્તિ આપીને વૃંદાવનમાં ઉઘાડા પગે ફોરેનરના લોકોને નાસ્તા કરી દીધા. પ્રભુપાદજી, આ શક્તિ છે, આ ભક્તિની શક્તિ છે, આ ભગવાનની શક્તિ છે. ત્યાં તરત કીધું સાચું હતા કે હા. માથા જેવો હાથ મૂક્યો ને બળીને ભસ્મ થઈ ગયો. ભોળાનાથ કે ધન્યવાદ પ્રભુ. તાકે હવે તું ધ્યાન રાખજો તમે બાપા, મારા ઘડીએ મારે આવવું પડે, ગમે ત્યારે મારે આવવું પડે. હવે આવા લોકોને વરદાન, પણ મારે શું કરવું? આવું જ માગે છે બધા. વિભીષણ ને નરસિંહ મહેતા જેવા કોક જ માગે છે તમારી ભક્તિ, બાકી આવું જ માગે છે બધું. 15-20 વીઘા જમીન થઈ જાય ને ભાવ હારો છે, આવું જ માગવા વાળા છે. પ્લોટિંગ કરીને વધારે કમાઈશું. કોઈ રામ અને કૃષ્ણની ભક્તિ નથી માગી. તો વાત આપણે ત્યાં હતી કે બ્રહ્માજી એની ભૂલ થઈ ગઈ. બ્રહ્માજી કે મેં ભૂલ થઈ ગઈ, આને મેં દિવાસળી આપી હતી મંદિરમાં દીવો કરવા માટે, પણ આને મંદિરને હળગાવી નાખ્યું. આ રાવણને મેં આપી હતી દિવાસળી કે તું મંદિરમાં દીવો કરજે, પણ આને આ દિવાસળીનો ઉપયોગ મંદિરને હળગાવવામાં કરી દીધો. એટલા માટે હવે હું શું કરું? હું પણ બંધાયેલો છું, પણ હવે હું આનું કાંઈ નહીં કરી શકશું. હાલો આપણે બધા જઈએ ભગવાન આગળ, કારણ કે એ જ આનું સમાધાન લાગશે. આ બધા ભેગા થઈ જાતા તેમાં શિવલોક વચ્ચે આવે. તમને ખબર છે ને, 14 ભુવન છે, ભૂ ભુવ તપ સિદ્ધ બ્રહ્મ મહર સત્ય તલ વિતલ તલાતલ મહાતલ અને રસાતળ, અને ઉપર વિરજા નદી, એની ઉપર મુક્તધામ, એની ઉપર કૈલાસધામ. અને આ લોકો જતા વૈકુંઠ ગોલોક વૃંદાવન ધામ ઉપર જતા, તો વચ્ચે આવે શિવજીનું ધામ. તો શિવજીનું ધામ આવે ત્યારે ભોળાનાથ કે ક્યાં જાઓ છો? ત્યાં કે આ જો ને કઈક કોકડું હલવાડ્યું છે, કબાટ નથી નીકળતો, એટલા માટે મારી આગળ આવીને કીધું કે, અને મારી આગળ આનું સમાધાન નથી, એટલે ભગવાન પાસે જઈએ છે. એટલા માટે કીધું શિવજી કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. ભગવાન આગળ જશો ત્યાં આમ મોઢું આમ કરીને ઉભા રહેશો, ત્યાં કઈક બોલશો તો ખરા, પ્રાર્થના તો કરશો, નાચશો તો ખરા ને. આ માથું એડિયું પીધું હોય મોઢું કરીને બેઠા હોય. હકીકતમાં કથા સાંભળતા કે કીર્તન કરતા કરતા વ્યક્તિ હસવું જોઈએ, પણ આપણે તો જાણે એ રીતે કથા સાંભળતા હોય. માની લો આજે જ આપણો એકનો એક છોકરો મરી ગયો ને આમ બેઠા હોય. ભાઈ હું કથા ભગવાનનું નામ હસાવડ આનંદ દેવાનું છે, આમાં નિરાશ નથી થવાનું. નિરાશ લોકોને આનંદિત કરે છે ભગવત કથા, પણ અહીંયા પણ એડિયું પીધું એવું મોઢું કરીને બેઠા હોય. શું થાય યાર, મંદી બહુ છે. તું ભાઈ ન્યા જ રે, અહીંયા માથાકૂટ કરતો હોય, બેઠો બેઠો વહીવટ કરતો હોય. તો શિવજી કીધું ઉભા રહ્યો, ન્યા આમ નામ ઉભા રહેજો, હારા નહીં લાગો, ન્યા જઈને કીર્તન કરવું પડશે. અને આમાંથી બતાવો કોઈ પણ એક ભગત હોય કીર્તન હારું કરવાવાળો. તાકે ભોળાનાથ તમારી જેવું તો કીર્તન કરવાળું કોઈ નહીં હો ભાઈ. તો કે એટલે જ કહું છું હાલો હું આવું. એટલા માટે ત્રિનયનમ ભોળાનાથ પણ બ્રહ્માજી સાથે જાય છે. અને પેલા પ્રશ્ન પૂછો બ્રહ્માજીને. બ્રહ્માજીએ કીધું ભોળાનાથ તમે 24 કલાક ભગવાનનું નામ લ્યો છે ક્યાં? ત્યાં ભોળાનાથ કે છે હરિ વ્યાપક સર્વત સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર. બ્રહ્માજી મને એવું સ્થાન બતાવો કે કઈ જગ્યાએ હરિ નથી. હરિ બધી જગ્યા છે, એક એવું પણ એક સ્થાન નથી જ્યાં ભગવાન નથી. પણ એ ભગવાનને સાચી વાત બ્રહ્માજી
કે તમારી વાત સાચી, હરી બધી જગ્યા છે, પણ કઈ રીતે પ્રગટ કરવા? પ્રેમ તે પ્રગટ હો